સુરત વાલક આઉટર રિંગ રોડ ઓવરબ્રિજ પર પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ ઉપર ફંગોળાઈ જતા અન્ય 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું। સુરતના આઉટડોર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક 5 વાહનોને અડફેટે લઈ 6 વ્યક્તિને ઉડાડ્યા હતા। આ ઘટનામાં 6 ઇજાગ્રસ્તમાંથી એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા 4 વ્યક્તિની સારવાર ચાલી રહી છે। બંને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે। મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાંખરા કાર ચલાવતો હતો। મૃતકના પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને 3 યુવકો સવાર હતા। કારની સ્પીડ 130 થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક પણ કરેલું હતું।